બળોતરા કરે ને તો વિશ્વાસ રાખજો મારી પર દગો નહીં કરું. અરે ગોળા કોઈ ગરીબ ના ઘેર નહીં જતી ને તો કોઈ રૂપિયાવાળા ના ઘેર નહીં જતી. ભૂલી જજો આ વાત. હું તમારા ઘેર ના આવતી હોય ને તો એવા કરોડપતિ ના ઘેર ના જાઉં. પૂછ મારા સેવકોને પૂછી લે. હારો નેતા આવે તો એને આજે જ બેહવું પડે એટલે ખુરશી ના મળે. જોયું કોઈ દાડો? આટલું ચમ બોલું છું, આટલું ચમ કહું છું, અને અંદરમાં સત ના હોય, ખાલી મારું નામ દેવાથી કામ થઈ જાય છે એવા અનુભવ છે તમારા. આ સત એનું છે, આ જાળવી રાખ્યું છે એનું છે સત. દુનિયા ને કેતી આ ચોખ્ખી જાદુ મંત્ર શીખી લાયો. અલ્યા ના ઓળખી શકો મન મેળડીને. તમે તે કદાચ આવી ભાવના રાખો, તમારી માતાએ તમારું નામ આવું આસમાને અડાડશે. ઈર્ષા જયારે મેલ દો કોકની પર કરવાની. કોઈ માણસ એની ભક્તિ થી આગળ આવ્યો હોય, એનું દેવ એની નોમ ના કરતું હોય, શું મારો દીકરો ઢોલ વગાડવા જોઈએ નોમ કરવા? 5 મોણા 10 મોણા બેઠા ને તારે આવીને આવી બોલતી નિસ્વાર્થ ભાવે અને દિલથી હું માતા છે ને એને મહેનત કરું, એનું ભલું થાય એવી રીતે મહેનત કરું. 2-2 કલાક સુધી બોલું. પણ આટલા બધા માણસો પહોંચી નહીં વરાતું ને એટલે વ્યક્તિગત કોઈ લાઈન કહેતી નહીં. કેમ કે આટલા બધા પહોંચી વરાય નહીં. લોકોને હાકા નાખે, મારો નંબર 4 આવશે, મારો નંબર 4 આવશે, મારો નંબર 4 આવશે. એટલે તો મેં જાહેરમાં એવું કહી દીધું છે કે મારા સાનિધ્યમાં નંબર લખવામાં આવતો નથી. લોકો તો લખવું પડે, નંબર લખવામાં આવે છે. અહીં આવજો. હું જાહેરમાં આ 4થા રવિવાર બોલું છું. મારા લાલા ચાલીને બોલાવા નહીં. મેં કોઈ દાડે એવું કીધું કે એક રવિવાર ભરજો તમારું બધું ભલું કરી દઈશ? કોઈ દાડે મેં કીધું કે અહીં આવીને હાથ મુકાઈ દેજો બધું ભલું કરી દઈશ? કોઈ દાડે એવું કીધું કે મારા નામથી કોઈ જંતર મંતર કરી તો બધું સારું થઈ જશે? કોઈ દાડે કીધી? કોઈ દાડે એવી વિધિ બતાવી કે તમને 50 રૂપિયાથી ઉપરનો કોઈ ખર્ચો થયો હોય એવી મેં કોઈ વિધિ બતાવી? મને કહો હેડો. આટલું રાખું. મારા સેવકોને પૂછ. ચોખ્ખો આદેશ છે, ચોખ્ખો મારો હુકમ છે કે જે મોન્યું હોય ને એ જ મૂકવા દેવાનું. ભલે નારિયેળ છે ને, નારિયેળ 2 ગાડી ભરીને કદાચ હવન થઈ જતા, એ નારિયેળનો હિસાબ કરી આવો જાઓ. ત્યાં બધા 5, 6, 7 લાખ રૂપિયાના તો નારિયેળ હું મેલડી દર રવિવાર ઠાક કરી નાખું છું. અને કોકને એવી શંકા હોય કે એના એ નારિયેળ પાછા વેચતા હશે તો આ તે વાત જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું. જો એના એ નારિયેળ પાછા વેચાતા હોય તો મારો રોમ મારું સત લૂટી જાય. ₹100 લાખ રૂપિયાના નારિયેળ તમારી આખી છે ને 5 વર્ષની આખી પેઢી તારી હેડે. 6 લાખ રૂપિયા એટલા તો હવન થઈ જાય છે દર રવિવાર. 6 ચોક 24 આખા મહિનાના 24 લાખ રૂપિયા ખાઈ જઉં છું માતા નારિયેળ લે. અને તમે મને શું ખરીદતા હતા? અરે શું કહું? તો મિત્રો ભુવાજી કહે છે કે જે કંઈ પણ હોય, અમે જે કંઈ પણ વસ્તુ હોય મિત્રો તે અમે કોઈ પણ રીતે આમ કોઈ પણ માણસ હોય તો તે આગળ આવે. એટલે જ દાખલા તરીકે જો કે કોઈ મોટું પોલિટિક્સ હોય મિત્રો તો તે પણ તેને પણ ખુરશી આપવામાં આવતી નથી, તે પણ નીચે જ બેસે છે. એવું મા મેલડીનો પાવર છે મિત્રો. ખુંખાર મા મેલડીને જો તમે માનતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. કારણ કે ખુંખાર મેલડીને લગતા મા મેલડીના ભક્ત હોય તો મિત્રો તમારા માટે આપણા ચેનલ પર એના અવારનવાર વિડીયો આવશે મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો આપણો વિડીયો? તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. અને જો મા મેલડીના ભક્ત હોય તો ખુંખાર મા મેલડીને માનતા હોય તો તમને મિત્રો ખુંખાર મા મેલડીના કસમ છે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે મિત્રો એવી. કારણ કે આપણે સપોર્ટની ખૂબ જ જરૂર છે મિત્રો. ખુંખાર મા મેલડીના વિડીયો આપણા ચેનલ પર આપણે લાવશું જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી
અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો તો ખૂંખારમાં મળીને વિડીયો કાલથી